સંતની ગુરુનિરોત મહારાજની બધારેલા હરે ગુરુ સંતની કરલે આતમ બોધ બોધ છી બંધન છૂટે કાલક રમકટ જાય નહીં જેમ કી કર લૂટે परमार्थ के काज कहूँ मैं बात बेरानी समझवा को पीछे शानी समझ समझ ले सार प्रेम पुस्तम पावे पकड़ बाकी बाई अवर कोई काम नहीं आवे कभी कहे निरोत भ्रम का लगरा टूटे कर ले आत्म बहुत बहुत छे बंधन छूटे। बोले सदगुरु महाराज આજની પવિત્ર ને પુણ્યશાળી ભૂમિએ પોથાવાડા મુકામે અમારે દલપતરામ મહારાજ એમની પરિવાર મળી આવું જે ભજન સત્સંગ રાખ્યો તે બદલ ધન્ય કહેવાય। અને એમ કે કાંજીરામ મહારાજની આ સત્ર સાયામાં આજે આપણે બધા આનંદ મેળવી રહ્યા છે અને આવો સત્સંગનો લાવો પણ લઈ રહ્યા છે। સત્સંગ એક અરજી જે સત્સંગ કરે તે નિત ગંગામાં નાય અનેક જન્મના પાપ તો સહેજે નિર્મળ થાય। કામી ક્રોધી લાલચુ તજવો તેનો સંગ પલેક પાસે બેસીએ તો હરજી કે લાગે રંગ। મહાપુરુષો આપણને ઈશારો કરે છે ભગવાનને જાણ કરવાની, હું કોણ, હરિ કોણ, ઈશ્વર કોણ, પરમાત્મા શું, જીવ શું, આ ઈશારો કરે છે। અને એ ઈશારે જો આપણે સમજી જ તો ઈશ્વર ભગવાન પરમાત્માને ખોળવાની ચોય રહેતા નથી। આ કીધું છે કે જ્યાં જ્યાં જુઓ ત્યાં ઈશારો મહાપુરુષો કરે છે, પોતાના સિવાય બીજે ચોય ભગવાન નથી નથી ને નથી। એટલા માટે કીધું છે કે જ્યાં બીજો જાણી બીતો ફરે એક સતા બીક કોની ધરે। તુંનો તું જ્યાં જોવે અહીંયા તુંનો તું છે ને છે। અને ઓમાંથી આ છોકરામાંથી જ મોટિયાળો થાય છે, કોઈ બહારથી થતો નથી। અને આ મોટિયાળામાંથી એ જવાન થાય છે તોય બહારથી થતો નથી। અને આ મોટિયાળામાંથી એ લાડો થાય છે તોય બીજેથી લાડો આવતો નથી। અને આ મોટિયાળામાંથી એ ગંઢો ડોહો થાય છે એ ડોહોય ઓમાંથી થાય છે, બીજેથી ચોય થતો નથી। એટલે મહાપુરુષો ચોય લોબેની મેલતા નથી। જ્યારે કૌરવને કૌરવને લડાઈ ચાલી એમાં અભિમાન્યે બીડું ઝડપી લીધું કે મારું હજી છે નાનો બાળ અને આ જો યુદ્ધમાં જશે ને મરી જશે તો હવે કોઈનો રોકાય નહીં, હું તો ટોકમાં કહી દઉં। એટલે કે તાર હવે શું ઉપાય કરશે? આવા બાપા બેઠા હતા કે બીજું કોઈ વાનો ઉપાય નથી, જો વોતરાને હાલને હાલ લાવો તો એ વોતરાના મોહમાં કરી કે એની રોણીના મોહમાં ફસાઈ જાય તો આ યુદ્ધ બંધ કરી દે। તો કે હવે આ તો હારી 700 ગૌ છે, આ ચો જાય? એટલે ગોમમાં દેહી રત્નો રબારી કરીને હતા, એને મન વેગી પવન વેગી બે વજુ હતી ને બે વજુ તારે રોણા મહારાજના પાહન છે, જેને જોતી હોય એને જાદુ ભરા। હાલમાં એ બે વજુ છે, જો તાકીદનું કામ પડતું હોય તો અહીંયા જાદુ છે, જે તું જોવે એ વજની હાલ છે ઓય જાદુ। એટલે એ જ્યાં તેડવાની જ્યાં રાજગઢીમાં વળ્યા એટલે વોતરા તો એના પિયરમાં હતી, એને હારલો આમ પડ્યો હતો અને રત્નો રાયકો જઈને ઊભા કે હું વોતરાને વણે આવ્યો છે, પેલી ફટ લઈને લાજ કાઢી કે હા કે મેં કીધું ભવ શમોથી થાય કે છોડીથી ભવ થાય છે। આ જો એ કોઈ બીજેથી ભવ આવતી નથી, પણ આ મહાપુરુષો બધા જ્યાં જ્યાં આપણને ટૂંકમાં સમજાવે છે
એટલે પોતાનું મેલી અને બીજે ચોય જવાનું નથી. એટલે સંતો સોનકા કરે છે, ઈશ્વર પરમાત્માની ખાસ ખાસ પારખ પર આવે છે, બીજે ચોય ભટકવા પણ રાખતા નથી. એટલે સદગુરુના ચરણે જઈ આ વાતને સમજી અને મોજો કરવાની છે. ભક્તિ ભક્તિ એટલે બધાય ભક્તિ કરે છે, કોઈ ગાવાની ભક્તિ નથી, કે કોઈ મંતર તંતરની નથી, કે કોઈ રમવા નાસવા ગાવાની નથી. ભક્તિ એ જ સેવાની, એ જ ભક્તિ છે. ને આગળની જે જેની રોટી એની વાતો છે મોટી, અને જેનો ટુકડો એનો છે રામ ટુકડો. એટલે સંતોની સેવા એ પ્રભુ સેવા છે. સંત સવઈ પ્રગટ પરમાત્મા સંત જ છે. સંત સવઈ બીજો ઈશ્વર પરમાત્મા આ જગતમાં ચોય નથી ને નથી. એટલે આવા મહાપુરુષોના ચરણે જઈ આ વાતને સમજી અને મોજ કરવાની છે, આનંદ કરવાનો છે. બીજે ચોય સુખ નથી ને નથી. સંતના ચરણમાં સુખ, સંતની સેવામાં શાંતિ, અને સંતના ચરણમાં 68 તીરથ છે, અને સંતના ચરણમાં પાપી પાવન થાય છે, અને સંતના ચરણમાં જન્મ મરણ પણ મટી જાય છે. અને સંતના ચરણમાં પણ એમ કે તમે જુઓ તો અનંત કર્મ કરેલા હોય તોય પણ એ તરત પાવન થઈ જાય છે. એટલે સંતનું ચરણ પકડી લેજો તો બીજે તમારે ભટકવા પણ રહેશે નહીં. બોલો સદગુરુ મહારાજની.